નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરને નશામુક્ત બનાવવા માટે પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ એસઓજી દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે। ચોક્કસ બાતમીના આધારે એસઓજી ટીમે ગોરવા વિમલેશ્વર મહાદેવના મંદિર પાસે રેડ કરીને રાજેન્દ્રકુમાર ઉર્ફે છોટુ ભારતલાલ બિંદ નામના આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપી પોતાના કબજાની કાળા કલરની એક્ટિવા આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર રીતે ગાંજાનું છૂટક વેચાણ કરતો હતો। પોલીસે આરોપી પાસેથી 459 ગ્રામ ગાંજો, એક્ટિવા, મોબાઈલ ફોન અને રોકડા મળીને કુલ 1,19,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને નહીં પકડાયેલ આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। આ સાથે વડોદરા શહેર પોલીસે વર્ષ 2025 દરમિયાન એનડીપીએસ એક્ટ હેઠળ કુલ 36 કેસ કરીને 1,97,559નો મુદ્દામાલ કબજે કરી 61 આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે। આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।